ધોરાજી ખાતે દાતાઓ સહયોગથી આંખના કેમ્પનું આયોજન। સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન। ધોરાજીમાં શ્રી તેજાબાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા 282નો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા જ કરવામાં આવશે। દર્દીના રહેવા જમવા ઉપરાંત શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે, જેમાં 150 જેટલી ઓપીડી તપાસ કરવામાં આવે છે। 35 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા। ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનોનો લાભ લેવા આવે છે। આ તકે તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા તેમજ તેજાબાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। આજરોજ તેજાબાપા નક્ષત્ર સંચાલિત અને શિવાનંદ મિશન વીરનગરના સહયોગથી 282માં નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં 120થી વધુ દર્દીઓને મોતિયા, ઝામર, પરવાળા વગેરેનું નિદાન કરી ટીપા વિતરણ કરવામાં આવેલ અને 30 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વીરનગર લઈ જવામાં આવેલ છે અને તમામ દર્દીઓને અહીંયા ભોજન નિઃશુલ્ક આપવામાં આવેલ છે તથા અહીંના પ્રમુખ શ્રી આર.કે. કોયાણી સાહેબ, સુરેશભાઈ વઘાસિયા સાહેબ વગેરેનો સંપૂર્ણ સહકાર મળે છે। અહેવાલ વિપુલ ધામેચા, લોકાર્પણ।